નીચેના દરેક પ્રશ્નના ઉત્તર માટે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ શોધી તેનો ક્રમ અક્ષર પ્રશ્નની સામે આપેલ ચોરસમાં લખો. 1. ગંગાપુરમાં ડૉક્ટરની નિમણૂક થતાં તેમનો ઉત્સાહ શા માટે ઓસરી ગયો હતો? જવાબ ડી. તેમને અહીં કાળા પાણીની સજા લાગતી હતી. ડૉક્ટરે કોની જેમ માત્ર સેવાનો ખ્યાલ રાખ્યો? ચેનલ પર નવા હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. અને હા, આપના અન્ય મિત્રોને પણ આ વિડીયો જરૂરથી શેર કરજો. 3. ડૉક્ટરને ઈશ્વરનો સંકેત શામાં દેખાયો? જવાબ પોતે છેવાડાના ગામમાં નિમાયા તેથી. 4. સરકારી દવાખાનું ક્યાં શરૂ કરવાનું હતું? જવાબ બી. ગામચોરાની ઓરડીમાં. 5. દવાખાનામાં લોકોનો જબરો ઘસારો હતો કારણ કે? જવાબ આજુબાજુના ગામોમાંથી લોકો આવતા હતા. 6. ડૉક્ટરને થાક લાગતો ન હતો, કંટાળો આવતો ન હતો કારણ કે? જવાબ તેઓ સેવા કરવાની અમૂલ્ય તક જતી કરવા નહોતા માંગતા. 7. ડૉક્ટરને ભીખાશેઠનું વર્તન કેવું લાગ્યું? જવાબ બી. અક્કડ. ભીખાશેઠના ઘરમાં ખાનારા કેટલા હતા? જવાબ સી. શેઠ શેઠાણીને દીકરો. યોગ્ય શબ્દ પસંદ કરી ખાલી જગ્યા પૂરો. 1. નદીમાં પાણી ઓસરી જાય ત્યારે ખાલી જગ્યા ચાલી શકે. જવાબ ગાડું. 2. છાપું ન વાંચીએ ત્યાં સુધી ખાલી જગ્યા ખબર પડે બહાર શું ચાલી રહ્યું છે. જવાબ શું. 3. સેવા કરવા માટે આથી વધારે ખાલી જગ્યા સ્થળ ક્યાં જડે? જવાબ સારું. 4. દવા લેવા લોકોનો ભારે ખાલી જગ્યા થતો હતો. જવાબ ઘસારો. 5. પણ આમાં એક ખાલી જગ્યા છે. જવાબ શરત. 6. હું જેને કંજૂસ કહી ખાલી જગ્યા હતો તે શેઠ ગુપ્તદાન કરતા હતા. જવાબ નિંદતો. 7. મારો પસ્તાવાનો ખાલી જગ્યા ન રહ્યો. જવાબ પાર. ખાલી જગ્યા જોતા તો જે લોકોનું છે તેમને પાછું આપું છું. જવાબ ખરું. 3. આપેલા વાક્યો ખરા છે કે ખોટા તે જણાવો. 1. ભીખાશેઠ કંજૂસ હતા. ખોટું. 2. ડૉક્ટરને લાગ્યું કે એમણે શેઠને અન્યાય કર્યો છે. ખરું. 3. ભીખાશેઠે ડૉક્ટરને ફાળામાં એક પણ રૂપિયો ન આપ્યો. ખોટું. 4. શેઠાણી પણ શેઠને કંજૂસ જ માનતા હતા. ખરું. 5. ડૉક્ટરને ગામમાં બધી જ સગવડ મળી રહેતી હતી. જો આપે હજી સુધી વિડીયોને લાઇક અને ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો હમણાં જ લાઇક અને સબસ્ક્રાઇબ કરવા વિનંતી. 4. આપેલા વાક્યો કોણ બોલી શકે તે પાઠના આધારે લખો. 1. દાન એવી રીતે કરવું કે કોઈને ખબર ન પડે. સાધુ મહારાજ. 2. હું દુનિયાથી દૂર ફેંકાઈ ગયો. ડૉક્ટર. 3. મારી મદદ વિશે કોઈને જણાવતા નહીં. ભીખાશેઠ. 4. દવાખાનું કરવા માટે મકાનની જરૂર છે. ડૉક્ટર. આવા જ વિડીયો જોવા અમારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. 5. નીચેની ઘટનાઓને યોગ્ય ક્રમમાં લખો. 1. મારી ગંગાપુરમાં ડૉક્ટર તરીકે નિમણૂક થઈ. 2. મેં ગામમાં મારું મન મનાવી લીધું. 3. ભીખાશેઠની મદદથી મારું દવાખાનું ચાલુ થયું. 4. શેઠનું વર્તન મને અક્કડ લાગ્યા કરતું. 5. ગામમાં મેલેરિયાનો પવન વાયો. 6. ભીખાશેઠ ગામ લોકો માટે મદદ કરવા મારી પાસે આવ્યા. 6. નીચેના પ્રશ્નોના ઉત્તર એક એક વાક્યમાં લખો. 1. સરકારે ડૉક્ટરની નિમણૂક કયા ગામમાં કરી? જવાબ સરકારે ડૉક્ટરની નિમણૂક ગંગાપુર નામના ગામમાં કરી. 2. ડૉક્ટરે અરજીમાં શી માગણી કરી હતી? જવાબ ડૉક્ટરે અરજીમાં પોતાની નિમણૂક ગામડામાં થાય એવી માગણી કરી હતી. 3. ગામથી સ્ટેશન કેટલું દૂર હતું? જવાબ ગામથી સ્ટેશન 16 કિલોમીટર દૂર હતું. 4. ડૉક્ટર જિંદગીમાં ક્યારેય કોના પર બેઠા નહોતા? જવાબ ડૉક્ટર જિંદગીમાં ક્યારેય ઘોડા પર બેઠા નહોતા. 5. ડૉક્ટરનો રહેવાનો પ્રશ્ન શી રીતે ઉકેલાયો? જવાબ ભીખાશેઠે પોતાના ઘરનો મેળો ખાલી કરી આપતા ડૉક્ટરનો રહેવાનો પ્રશ્ન ઉકેલાયો. જો આપે હજી સુધી વિડીયોને લાઇક અને ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો હમણાં જ લાઇક અને સબસ્ક્રાઇબ કરવા વિનંતી. 7. ભીખાશેઠ ડૉક્ટરને કઈ વાતમાં દાદ આપતા ન હતા? જવાબ ડૉક્ટર ભીખાશેઠને તેમના વિશે જાણવા અનેક પ્રશ્નો કર્યા પણ ભીખાશેઠે કંઈ દાદ આપતા ન હતા. આવા જ વિડીયો જોવા અમારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. 9. ભીખાશેઠને એક સાધુએ શું કહ્યું હતું? જવાબ ભીખાશેઠને એક સાધુએ કહ્યું હતું, તું જો જમણા હાથે દાન આપે તો તારો ડાબો હાથ પણ ન જાણે એમ આપજે.
ભીખા શેઠે 100 રૂપિયાની નોટો ડૉક્ટરના હાથમાં મૂકીને શી શરત કરી? જવાબ: ભીખા શેઠે 100 રૂપિયાની નોટો ડૉક્ટરના હાથમાં મૂકીને કોઈને આ મદદની જાણ ન કરવા અંગે શરત કરી. નીચેના પ્રશ્નોના ઉત્તર 2-3 વાક્યોમાં લખો. 1. 16 કિલોમીટર કાપતા ડૉક્ટરનો દમ સાથી નીકળી ગયો. જવાબ: ગામ સ્ટેશનથી 16 કિલોમીટર દૂર હતું. રસ્તો નદી નાળાવાળો હતો. ગામમાં જવા મોટર બસ કે ગાડાની કશી સગવડ નહોતી. ઘોડા ઉપર સામાન મૂકીને પહેલીવાર ડૉક્ટર મુસાફરી કરી, તેથી તેમનો દમ નીકળી ગયો. 2. ડૉક્ટર પોતે દુનિયાથી દૂર ફેંકાઈ ગયા છે એવું સાથી લાગ્યું. જવાબ: ગામમાં વાહન વ્યવહારની અગવડ હતી અને ટપાલની પણ મુશ્કેલી હતી. ટપાલ અઠવાડિયામાં 3 દિવસ આવે. ડૉક્ટરને છાપું વાંચવાની ટેવ હતી. છાપા વિના બહારની દુનિયાની ખબર પડે નહીં, તેથી પોતે દુનિયાની દૂર ફેંકાઈ ગયા છે એવું લાગ્યું. ડૉક્ટરે કમ્પાઉન્ડર માટે શી જોગવાઈ કરી? જવાબ: ડૉક્ટરે કમ્પાઉન્ડર માટે માગણી કરી, પણ જવાબ મળ્યો કે ગામડામાં કોઈ કમ્પાઉન્ડર આવવા તૈયાર નથી. ગામડામાંથી તેમને નિમણૂક કરવી, તેથી ડૉક્ટરે શંકર નામના એક નવજુવાનને રોકી લીધો. 4. ડૉક્ટરને ભીખા શેઠમાં શામાં કરકસર કરતા કંજૂસાઈ લાગી? જવાબ: ડૉક્ટરે ક્યારેય ભીખા શેઠના શરીરે સારું લુગડું પહેરેલું જોયું ન હતું. તેઓ થાગડ થીગડાવાળું ધોતિયું ને એવો ઝભ્ભો પહેરતા. જોડા પણ જૂના સાચવી રાખેલા. ચેનલ પર નવા હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. અને હા, આપના અન્ય મિત્રોને પણ આ વિડીયો જરૂરથી શેર કરજો. પ્રશ્ન 8. નીચેના પ્રશ્નોના ઉત્તર 4-5 વાક્યોમાં લખો. 1. ડૉક્ટરને પોતાની નિમણૂક કાળા પાણીની સજા જેવી કેમ લાગી? જવાબ: ડૉક્ટરની જે ગામમાં નિમણૂક થઈ હતી તે ગામમાં સ્ટેશન 16 કિલોમીટર દૂર હતું. ત્યાં ન મળે બસ કે ન મળે ગાડું. નદી નાળાવાળો રસ્તો. ઘોડા પર સામાન મૂકીને આવજાવ કરવી પડે. ટપાલની તકલીફ. અઠવાડિયામાં 3 દિવસ આવે, તેથી ડૉક્ટરને પોતાની નિમણૂક કાળા પાણીની સજા લાગી. 2. ડૉક્ટરે ઈશ્વરનો સંકેત શામાં જોયો? સાથી. જવાબ: ડૉક્ટરે પોતાની નિમણૂક છેવાડાના ગામડામાં થઈ, એમાં ઈશ્વરનો સંકેત જોયો. એમને થયું કે જ્યાં ટપાલ કે વાહન વ્યવહારની સુવિધા ન હોય ત્યાં દવાની સુવિધા કેવી રીતે હોય. લોકોને દવા માટે દૂર જવું પડતું. ચોમાસામાં તો ભારે મુશ્કેલી પડતી. આમ જેમને વધુમાં વધુ સેવાની જરૂર છે એવા લોકો વચ્ચે ઈશ્વરે પોતાને મૂક્યા, એનો આનંદ થયો. ચેનલ પર નવા હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. અને હા, આપના અન્ય મિત્રોને પણ આ વિડીયો જરૂરથી શેર કરજો. 4. ડૉક્ટરે ગામના આગેવાનોને શા માટે ભેગા કર્યા? જવાબ: ગામમાં તેમજ આજુબાજુના ગામોમાં દર વર્ષની જેમ મલેરિયાનો પવન વાયો. નદી નાળામાં ભરાઈ રહેલા પાણીમાં મચ્છર થવાથી આ બીમારી વધી. સરકારી દવાખાનામાં જે દવાઓ આવતી તે દર્દીઓના પ્રમાણમાં ઓછી હતી. દવાઓ અને ઇન્જેક્શન મગાવવામાં ગામ લોકો જો મદદ કરે તો માગને પહોંચી વળાય. એથી મદદ માટે આગેવાનોને ડૉક્ટરે ભેગા કર્યા. ડૉક્ટર સાહેબે ભીખા શેઠને કેમ કંજૂસ માની લીધા? જવાબ: ભીખા શેઠ દુકાનદાર હતા. ધીરધારનો ધંધો કરતા હતા. ધનવાન પણ હતા, પણ પાય માટે મરી જતા હતા. ગામમાં મેલેરિયા ફેલાયો. સરકારી દવાખાનામાં દર્દીઓના પ્રમાણમાં દવાઓ ઓછી હતી. આથી ડૉક્ટર સાહેબને ગામના આગેવાનોને મદદ કરવા ભેગા કર્યા. સૌ એકબીજાની સામે જોઈ વિખરાઈ ગયા. ત્યારે ભીખા શેઠ પણ કંઈ ન બોલ્યા. તેથી ડૉક્ટર સાહેબને ભીખા શેઠને કંજૂસ માની લીધા. 6. ભીખા શેઠ વિશેની ડૉક્ટરની માન્યતા શી રીતે બદલાઈ ગઈ? ગામ લોકોને એકઠા કરી દવા માટે મદદ માગતા. તેઓ એકબીજા સામે જોઈને વિખરાઈ ગયા. ભીખા શેઠ પણ એ વખતે કંઈ ન બોલ્યા. ડૉક્ટરના મનમાં પુણ્ય પ્રકોપ હતો. ત્યાં એક વખત ડૉક્ટર પાસે શેઠ આવ્યા. પોતે કામે આવ્યા છે એમ કહીને બેઠા. ડૉક્ટર જેને કંજૂસ માનતા હતા તે ભીખા શેઠે 100 રૂપિયાની નોટો કાઢીને ડૉક્ટરના હાથમાં મૂકી. આ બનાવથી ભીખા શેઠ વિશેની ડૉક્ટરની માન્યતા બદલાઈ. 7. ભીખા શેઠ સાદગીથી રહેતા હતા. તેનું પોતે કયું કારણ આપે છે? જવાબ: ભીખા શેઠ જીવનમાં સાદગીથી જીવે છે, કરકસર કરે છે. તેનું કારણ આપતા તેઓ કહે છે કે ગરીબાઈમાં સડતા લોકોને હું મોજશોખ સી રીતે કરી શકું. તેમને શરીરે ઢાંકવા ગાભોય ન હોય ત્યાં હું નવા લુગડા સી રીતે પહેરું. જેને ખાવાનું ન મળતું હોય ત્યાં હું ગળ્યું કેવી રીતે ખાવા બેસું. 8. ભીખા શેઠ કોને મિથ્યા મોહ માનતા હતા? જવાબ: જમણા હાથે કરેલા દાનને ડાબા હાથને પણ ખબર પડવી ન જોઈએ, એવું એક સાધુએ ભીખા શેઠને કહેલું. એટલે જ્યારે શેઠાણીએ એમને કંઈ નામ ના કરવાનું કહ્યું ત્યારે ભીખા શેઠ એમ કરવામાં મિથ્યા મોહ જ લાગેલો. આવા જ વિડીયો જોવા અમારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. 9. આ એકમમાં તમને સૌથી વધુ કયું પાત્ર ગમ્યું? કેમ? જવાબ: આ એકમમાં મને ભીખા શેઠનું પાત્ર ગમ્યું. ભીખા શેઠ કરકસરિયા છે, સાદગીથી જીવે છે, કંજૂસ લાગે છે, પણ એમનું હૃદય કરુણાથી ભરેલું છે. કીર્તિની ક્યારેય ઈચ્છા રાખી નથી. ગુપ્ત રીતે દાન કરે છે ને
9. નીચેના પાત્રોનો સંવાદ તમારી નોટબુકમાં લખો. 1. ડૉક્ટર. 10. પાઠમાંથી પસંદ કરેલ વાક્ય જેવો અર્થ ધરાવતા વાક્ય સામે ખરાની નિશાની કરો. 1. તમે તો આ દુનિયાના બેલી છો. જવાબ: તમે દુઃખી વ્યક્તિઓ પ્રત્યે ઉદાર છો. 2. શેઠનો હાથ બંધાઈ ગયો હતો. જવાબ: શેઠથી પૈસા વપરાતા ન હતા. 3. ફૂલ નહીં તો ફૂલની પાંખડી આપવા આવ્યો છું. જવાબ: જરૂરિયાત વધુ છે પણ હું મારી શક્તિ પ્રમાણે આપું છું. યોગ્ય શબ્દ પસંદ કરી ખાલી જગ્યા પૂરો. 1. ઘરમાં બધી વસ્તુઓ ખાલી જગ્યા પડી હતી. જવાબ: અવ્યવસ્થિત. 2. એમની વાત સાંભળી ભીખાશેઠ ખાલી જગ્યા હસી પડ્યા. જવાબ: જોરથી. 3. ભીખાશેઠ દવાખાનામાં ખાલી જગ્યા. જવાબ: દાખલ થયા. 4. ભીખાશેઠની વાત આખા ગામમાં ખાલી જગ્યા વધાવી લીધી. જવાબ: આનંદ સાથે. 5. ગામ લોકો હકારમાં માથું ડોલાવીને ખાલી જગ્યા આપતા હતા. જવાબ: સંમતિ. જો આપે હજી સુધી વિડીયોને લાઇક અને ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો હમણાં જ લાઇક અને સબસ્ક્રાઇબ કરવા વિનંતી. આવા જ વિડીયો જોવા અમારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. 13. ફકરામાં જરૂરી સુધારા કરી ફરીથી લખો. મારું ગામ નાનકડું છે. મારા ગામનું નામ ચેતનગઢ છે. તે દરિયા કિનારે આવેલું છે. ગયા સપ્તાહે ખૂબ પવન ફૂંકાયો હતો. ઘણા ઝાડ પડી ગયા હતા. દરિયાઈ તોફાને ઘણું નુકસાન કર્યું. સરકારે તપાસ કરાવી. હવે પછી બધાને રાહત આપવામાં આવશે. 14. નીચેના વાક્યોમાંથી વિશેષણ શોધીને લખો. 1. ગામ સ્ટેશનથી 16 કિલોમીટર દૂર છે. જવાબ: 16. 2. તૂટક તૂટક વાતોમાંથી મન જાણવા મળ્યું. જવાબ: તૂટક તૂટક. 3. તમે કાલ્પનિક ઘોડા દોડાવો છો. જવાબ: કાલ્પનિક. 4. હરાયું ઢોર પાણી પીવે છે. જવાબ: હરાયું. 5. મારો ગભરું જીવ રડી રહ્યો છે. ચેનલ પર નવા હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. અને હા, આપના અન્ય મિત્રોને પણ આ વિડીયો જરૂરથી શેર કરજો. નીચેના શબ્દોના વિરુદ્ધાર્થી શબ્દો લખો. 1. પસંદ, નાપસંદ. 2. ગરીબાઈ, શ્રીમંતાઈ. 3. ન્યાય, અન્યાય. 4. મિથ્યા, સાર્થક. 5. ખર્ચ, બચત. 6. ખરું, ખોટું. નીચેના શબ્દ સમૂહ માટે એક શબ્દ લખો. 1. કડી સમજી ન શકાય તેવું. જવાબ: અક્કડ. 2. ધર્મબુદ્ધિને લીધે ઉપજેલો ક્રોધ, પુણ્ય પ્રકોપ. જો આપે હજી સુધી વિડીયોને લાઇક અને ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો હમણાં જ લાઇક અને સબસ્ક્રાઇબ કરવા વિનંતી. નીચેના રૂઢિપ્રયોગના અર્થ આપી વાક્યોમાં પ્રયોગ કરો. 1. કાળા પાણીની સજા. જવાબ: દેશ નિકાલની સજા. વાક્ય: અંગ્રેજીના શાસનકાળમાં સ્વતંત્ર સેનાનીઓને કાળા પાણીની સજા કરવામાં આવતી હતી. 2. દમ નીકળી જવો, થાકીને લોથપોથ થઈ જવું. વાક્ય: દિવાળીમાં 3 દિવસ ઘરમાં સતત સાફસૂફી કરતા નાની બહેનનો દમ નીકળી ગયો. 3. પગ મૂકવો. જવાબ: દાખલ થવું. વાક્ય: મંત્રીશ્રીના બંગલાના કમ્પાઉન્ડરમાં કોઈને પરવાનગી વગર પગ મૂકવો નહીં એવી સૂચના હતી. 4. પાઈ પાઈ માટે મરવું, કંજૂસાઈ લાગે એટલી હદે કરકસર કરવી. વાક્ય: શેઠ એમના વ્યવહારિક જીવનમાં પાઈ પાઈ માટે મરતા પણ એમ કરીને બચતનું દાન કરતા. 5. હાથ બંધાઈ જવા. જવાબ: કંજૂસી કરવી. વાક્ય: રાહુલને નોકરી ધંધો નહોતો તેથી પૈસા વાપરવામાં એના હાથ બંધાઈ ગયા હતા. ચેનલ પર નવા હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. અને હા, આપના અન્ય મિત્રોને પણ આ વિડીયો જરૂરથી શેર કરજો.